તો સ્વાધ્યાય 5.4 માં આપણે પહેલા 3 દાખલા ગણેલા, એમાં જ આગળ વધીએ. ચોથો દાખલો તો z બરાબર -i. પેલા આને a પ્લસ bi સ્વરૂપે લખું તો આને z બરાબર 0 - 1i લખી શકાય. એટલે વાસ્તવિક ભાગ a થશે 0, કાલ્પનિક ભાગ b થશે -1. તો a 0, b થશે -1. ત્યારબાદ લેવો પડશે મોડ z. તો મોડ z ની વેલ્યુ કેટલી થશે તે જોઈએ. તો મોડ z બરાબર, મોડ z ની વ્યાખ્યા છે વર્ગમૂળમાં a² + b². તો વર્ગમૂળમાં 0² પ્લસ 0 નો વર્ગ તો 0 થશે, 1 નો વર્ગ 0 + 1 એટલે 1. તો વર્ગમૂળ z બરાબર ± મોડ z પ્લસ a/2. વચ્ચે i કેવો છે? માઇનસ છે, તો -i √ મોડ z -a/2. તો કિંમત મૂકીએ તો ± √ મોડ z 1 પ્લસ a તો 0 છે /2 -i મોડ z એ 1 - 0/2, એટલે કે ± √1/2 - તમે 1/2 રૂટ બહાર કાઢો એટલે 1 - i થશે. સિમ્પલ આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની, નવું કાંઈ બહુ મગજ દોડાવવાનું નથી. પાંચમો મોડ z બરાબર +i. તો આ પણ આ રીતે થશે 0 + i. તો a બરાબર 0, b બરાબર 1. માટે મોડ z બરાબર √0² + 1². 0 + 1 એટલે વર્ગમૂળમાં 1 એટલે કેટલા થશે? 1. તો √z, જો સૂત્ર યાદ રહી ગયું, દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ પણ મૂકી શકો. મોડ z 1 પ્લસ a 0/2. વચ્ચે i કેવા છે? પ્લસ, તો પ્લસ i મોડ z 1 - 0/2. તો ±√1/2 પ્લસ i²√1/2. આમાંથી પણ 1/2 વર્ગમૂળમાં બાદ કરો તો 1 + i થશે. છઠ્ઠો દાખલો લઈએ. z બરાબર 1 + i. તો a બરાબર 1 વાસ્તવિક ભાગ, b બરાબર 1 કાલ્પનિક ભાગ, મોડ z બરાબર વર્ગમૂળમાં a² + b². 1 નો વર્ગ 1 પ્લસ b², 1 નો વર્ગ 1, 1 ને 1 કેટલા થશે? 2, એટલે કેટલા થશે? √2. તો √z ± વર્ગમૂળમાં પેલું પદ આવે મોડ z પ્લસ a. મોડ z કેટલા છે? √2. વર્ગમૂળમાં √2 પ્લસ a બરાબર કેટલા છે? 1/2 પ્લસ i √ મોડ z √2 -1/2. પ્લસ ઓર માઇનસ અંદર આપવા હોય તો આપી શકો, નકર ડાયરેક્ટ આ જવાબ પણ વેલિડ થઈ. જો પ્લસ ઓર માઇનસ આપવા હોય તો આ રીતે લખી શકાય, લખવું જરૂરી નથી. પહેલી કિંમત બધું પ્લસ રાખ્યું તો પ્લસ √2 + 1/2 પ્લસ i √2 -1/2. અને બીજું થશે માઇનસ અંદર લઈ જાય તો વર્ગમૂળ z, આ માઇનસ કરો તો આ માઇનસ થશે, વર્ગમૂળની આગળ માઇનસ એટલે -√2 + 1/2 આ -i √2 -1/2. આ લખો તો વેલિડ છે, કેમ કે આ બહુ ડીપમાં કે મેથેમેટિકલી જવાનું થતું નથી. એને લગતું ઉદાહરણ 12 પણ લઈ લઈએ. તો ઉદાહરણ 12 માં a બરાબર -7, b બરાબર -24, મોડ z બરાબર √a² + b²,
-7 નો વર્ગ કેટલો થાય 49 પ્લસ બી એટલે -24 નો વર્ગ 576 સરવાળો કેટલો થાય 625 અને વર્ગમૂળ 625 એટલે કેટલા થશે 25 તો વર્ગમૂળ z બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં મોડ z કેટલા મળ્યા 25 પ્લસ a -7 છેદમાં 2 વચ્ચે i કેવા છે માઇનસ તો માઇનસ i સ્ક્વેર રૂટ મોડ z 25 માઇનસ a એટલે -7 છેદમાં 2 તો આ થશે પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 25 માઇનસ 7 એટલે 18 છેદમાં 2 માઇનસ i આ 25 માઇનસ માઇનસ પ્લસ 7 32 છેદમાં 2 તો આ થશે પ્લસ ઓર માઇનસ 18 ભાગ્યા 2 એટલે 9 9 નું વર્ગમૂળ થશે 3 માઇનસ i 32 ભાગ્યા 2 એટલે 16 16 નું વર્ગમૂળ થશે 4 એટલે કે વર્ગમૂળ z પ્લસ લખું તો 3 માઇનસ 4i અથવા આ માઇનસ એપ્લાય કરું તો રૂટ z બરાબર -3 માઇનસ માઇનસ પ્લસ ચેક કરી શકો કે છે ટેક્સ્ટ બુકમાં જે લાંબી મેથડથી જવાબ આપ્યો તે જ મેથડથી આ જવાબ આવે છે અને વેલિડ છે એમાં કંઈ ખોટું પડવાની શક્યતા નથી ને બીજું આગળ જતા 12મા ધોરણમાં કોઈ જગ્યાએ સંકર સંખ્યા આવવાનું નથી એટલે એ દ્રષ્ટિએ તમારું ગુજરાત બોર્ડમાં ખોટું પડે એ શક્યતા ઓછી છે બીજું JEE હોય તેમાં તો શોર્ટ ટ્રીક જ વધારે પ્રિફેર થશે કેમ કે એમાં લોંગ ટ્રીકથી તે દાખલો થશે જ નહીં તો JEE લેવલે આવશે ત્યાં તો ફરજિયાત આ MCQ લેવલે વાપરવી પડે અને જે મેઇન કે જે એડવાન્સ બંનેમાં 11માનું સિલેબસ છે ત્યાં બધી શોર્ટ ટ્રીક અત્યારે જ કરેલી હશે તો ઉપયોગી થશે એટલે ટેક્સ્ટની મેથડ પણ વાપરી શકો આ પણ વાપરો પણ સરળ આ જ પડશે પહેલો દાખલો કિંમત શોધો અથવા આનું સાદું રૂપ ટૂંકમાં a + bi સ્વરૂપ મેળવો એવું આવી શકે તો શું થશે તે જોઈએ સૌપ્રથમ જો 3 ઘાત કરવાની છે તો પેલા એની 18 ઘાતનું સાદુરૂપ આપી દઈએ અંદર સાદુરૂપ આપીને પછી a + b આખાનો ઘન છે એ રીતે કરીએ તો પહેલું સાદુરૂપ આપીએ તો આને ધારો કે z નામ આપું તો આ 18 ઘાત છે તમે ડાયરેક્ટ પણ આપી શકો વર્ગનો વર્ગ આપણે જે સૌથી શરૂઆતમાં લીધું કે 4k વાળી મેથડ છે તો આને 4 વડે ભાગતા શેષ કેટલી વધે 4 વડે ભાગો તો નજીકની કેટલી થાય 16 થાય અને 16 તો 18 એટલે શેષ કેટલી વધે 2 તો સંખ્યા કેવી થઈ ગઈ 4k + 2 તો યાદ કરો i⁴k આ 1 થતું 4k + 1 i⁴k + 2 -1 i⁴k + 3 -i તો આને 4 વડે ભાગતા શેષ 2 વધે આ જવાબ કેટલો આવે -1 થાય બીજું 1/25 i છેદમાં આપી દીધું 1 ઘાત તો 1 i ની 25 ઘાત તો 4 વડે ભાગતા શેષ કેટલી વધે તો 4 × 6 × 6 24 એટલે ik + 1 એ કેટલી થશે +i તો બંને કિંમત મૂકી દઈએ બીજી રીતિ કરવી તો વર્ગનો વર્ગ પછી અહીં 24 ઘાત છેદમાં આપું પછી 1/25મી ઘાત અલગ લ્યો 24 ઘાત 1 થશે ને એવું બધું આવે પણ ડાયરેક્ટ મૂકી શકો અગાઉ વાત કરીએ એમાં શોર્ટ ટ્રીક જેટલી ઉપયોગી થશે એટલું આગળ જે મેઇન ને ગુજસેટ બંનેમાં ઉપયોગ થશે તો i⁴k + 2 છે એટલે જવાબ કેટલો થશે આ -1 અને આ થશે 1 ની 25 ઘાત 1 ને i ની 25 ઘાત નો ઘન આ થશે -1 i ની 25 એટલે 4 વડે ભાગતા શેષ 1 વધે તો 4k + 1 જવાબ i અને છેદના i ને અંશમાં લખું તો આ ખરેખર તો 1 + 0 + i છે તો ઉપર લખું તો કેટલા લખાય 0 - એટલે -i જ લખાય છેદમાં a² 0² + b² 1² ઉપર ક્યુબ અત્યાર સુધી જે વાપરતા હોય છેદના અંશમાં લખીએ તો વચ્ચેનું પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ
सादो रूप लईए जी -1 ऊपर के माइनस आई ने छेद में +1 एटले खरेखर तो माइनस आई थी गया। और घन करो कि कोई पण करो, बे वखत माइनस तो कॉमन काढी लो, तो आ माइनस कॉमन काढ्यो तो -1 नो घन 1 + i नो घन। -1 नो घन तो -1 ज थशे। a + b क्यूब सूत्र याद न होय तो लखी a घन a + b घन। तो सूत्र हतुं a घन 3a² b 3ab² + b घन। 10મા ધોરણનું એક્સપાન્શન વિસ્તરણનું સૂત્ર તો એ જ થશે। તો a બરાબર 1 છે, b બરાબર i। તો 1 નો ઘન વત્તા 3 a² એટલે 1 નો વર્ગ i વત્તા 3 a b એટલે કે i² b² પ્લસ i ઘન એટલે કે b ઘન એટલે કે i ઘન। તો આ થશે -1 1 નો ઘન 1 પ્લસ 3i i² એટલે -1 થશે એટલે 3 × 1 એટલે 1 આ -1 અને i ઘન એટલે -i। તો આ થશે -1 આ 1 ને ખરેખર કેટલા છે -3 એટલે કેટલા થાય -2 3i - i એટલે કેટલા થાય +2i અને આ માઇનસ અંદર લઈ જાય તો માઇનસ માઇનસ +2 -2i આનું a + bi સ્વરૂપ છે। આનો જ દાખલો એવું પૂછ્યો કે વર્ગમૂળ શોધો તો પેલા અહીંયા તો આવવું જ પડે તમારે। એ જ સોચો કે આ સંકર સંખ્યા છે એનું ધ્રુવીય સ્વરૂપ કે કોણી સ્વરૂપ લખો તો અહીંયા સુધી આવવું પડે। માનાંક શોધ એવું કીધું હોય તો પણ આગળ આવવું પડે। a + bi એવું પણ કીધું એ લોકોનો રિયલ પાર્ટ રિયલ ઓફ આ સંખ્યા z છે કેટલો થાય તો આ સુધી આવો તો જ થાય। એટલે સાદું રૂપ એ દ્રષ્ટિએ અગત્યનું છે। બીજો લઈએ સંકર સંખ્યાઓ z1 ને z2 માટે સાબિત કરો કે રિયલ ઓફ z1 * z2 બરાબર રિયલ ઓફ z1 * રિયલ ઓફ z2 માઇનસ ઇમેજનરી ઓફ z1 * ઇમેજનરી z2। થિયરિકલ દાખલો છે। તો બે સંકર સંખ્યા ધારીએ આપણે। ધારો કે z1 છે a1 + b1i અને z2 ને a2 z2 = a2 + b2i। તો લખી નાખે રિયલ ઓફ z1 કેટલા છે તો આનો વાસ્તવિક ભાગ a1 ઇમેજનરી ઓફ z1 આનો કાલ્પનિક ભાગ b1। એ z2 માટે રિયલ ઓફ z2 કેટલા છે a2 થશે અને ઇમેજનરી ઓફ z2 કેટલા થાય b2। તો ઇમેજનરી z2 બરાબર b2। લેફ્ટ હેન્ડ સાઈડે z1 * z2 શોધવાનો છે ને એનો રિયલ પાર્ટ। તો પહેલા આપણે z1 * z2 મેળવીએ। તો z1 × z2 તો z1 છે a1 + b1i * a2 + b2i ગુણાકાર કરીએ તો a1 × a2 -a1 b2i + a1 b2i + a2 b1i + b1 b2i²। તો a1 a2 પ્લસ a1 b2 ને a2 b1 i વાળા છે ભેગા લખી નાખું તો a1 b2 પ્લસ a2 b1 i અને અગેન i² એટલે -1 થઈ આગળ આવશે માઇનસ આપી દઈએ તો માઇનસ ઓફ b1 b2 એટલે આનો વાસ્તવિક ભાગ જો a1 a2 માઇનસ b1 b2 પ્લસ i વાળો પદ પ્લસ a1 b2 પ્લસ a2 b1 i આ z1 z2 નામની એક સંખ્યા થઈ ગઈ સાદું રૂપાનું આવ્યું માટે આવો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ। લેફ્ટ હેન્ડ સાઈડ તો રિયલ ઓફ z1 z2 તો આનો વાસ્તવિક ભાગ કોણ છે a1
A2 માઇનસ B1 B2 આ રિઝલ્ટને આપણે 1 નંબર આપીએ છીએ. રાઈટ હેન્ડ સાઈડ લઈએ. real of Z1 into real of Z2 minus imaginary of Z1 into imaginary of Z2. તો real of Z1 કેટલા છે? A1. real of Z2 કેટલા છે? A2. માઇનસ imaginary of Z1 કેટલા છે? B1. imaginary of Z2 કેટલા છે? B2. પરિણામ 1 અને 2 જુઓ, બંને કેવા આવ્યા? સમાન આવ્યા. તો 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. પ્યોર થિયરિકલ પ્રશ્ન છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ન કહી શકે, પણ તમારી થિયરી ક્લિયર થાય એટલા માટે આ પ્રશ્નો કરવા જરૂરી છે. ખરેખર તો તમારી થિયરી સમજણ છે કે કેમ એની માટેના બેઝ પ્યોર મેથેમેટિક આ જ છે. આગળ હાયર મેથેમેટિકમાં જોઈશું કે ન્યુમેરિકલ તો બધું નીકળી જાય, મેઇન આ છે. પણ અત્યારે પરીક્ષાની દ્રષ્ટિએ, એક્ઝામની દ્રષ્ટિએ કોઈ જગ્યાએ થિયરિકલ પ્રશ્નો પૂછાતા નથી, બહુ ઓછા આવે છે, પણ કઈ રીતે આવી તમને ખબર હોવી જોઈએ.